ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે શાંતિવન સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે કલાકોનું વેઇટિંગ જોવા મળતા લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। મૃત્યુ પછી પણ અંતિમ સંસ્કાર કરવા પણ કતારમાં ઊભા રહેવા પરિવારજનો મજબૂર બન્યા। આખી જિંદગી વિવિધ કાર્ય માટે લાઇનોમાં ઊભા રહેતા માનવી હવે મૃત્યુ બાદ પણ અંતિમ સંસ્કાર માટે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ મુદ્દે નગરપાલિકાના પ્રમુખે કહ્યું, શાંતિવન સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાહ માટે જે સ્થિતિને લઈ અને ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી હાથ ધરી છે। ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી ત્વરિત પૂર્ણ કરી અને સરકારમાં દરખાસ્ત મૂકી ગ્રાન્ટ આવતાની સાથે જ કામગીરી શરૂ કરવામાં આવશે। અહીંયા દશાશ્વમેઘ ઘાટના ઓવારે મારા બનેવી શ્રીના અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યો છું। તો મેં જોયું કે આવ્યો ત્યારે જ લગભગ અડધાથી પોણા કલાકનું અમારે માટે પણ વેઇટિંગ હતું। ત્રણ ચિતાઓ પર અગ્નિ સંસ્કાર ચાલુ હતો। સંબંધીને લઈને અહીંયા આવ્યા ને આજે 2 કલાક થયા છે અને અમે આવ્યા ત્યારે જોયું કે ચિતામાં ઓલરેડી 3 જણનું દહન ચાલુ હતું અને અમે અહીંયા 2 કલાકથી ઊભા છીએ। દશાશ્વમેઘ ઘાટ સ્મશાન પર જે અત્યારે સમસ્યા થઈ રહી છે એની માટે અમે કામ કરવા માટે તત્પર છીએ અને એનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી અમે હાથ ધરી છે અને ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારમાં એની દરખાસ્ત કરીશું અને સ્મશાનને વ્યવસ્થિત રીતે એને બનાવીશું જેથી કરીને લોકોને તકલીફ ના વેઠવી પડે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકે।